સુરત મનપાના ઓડિટ રિપોર્ટને લઈ વિપક્ષ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. વિપક્ષ નેતા પાયલ સાકરિયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. 2021-22, 22-23 અને 23-24ના ઓડિટ રિપોર્ટને લઈ પ્રેસ કોન્ફરન્સ કરાઈ. પાલિકાના ઓડિટર દ્વારા ઓડિટ રિપોર્ટમાં પણ નોંધવામાં આવ્યું કે મોટા પ્રોજેક્ટમાં નિભાવ માટેનો કેપિટલ ખર્ચ ઓછો કરવામાં આવે. દર વર્ષે કેપિટલ ખર્ચના 31 થી 35% જેટલો ખર્ચ મરામતમાં જાય છે, તો બીજી તરફ પાલિકાના કુલ આવકના 48% જેટલો ખર્ચ મહેકમ પાછળ કરે છે. ઓડિટ રિપોર્ટમાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે 155.17 કરોડનો માલ સામાન 3 વર્ષથી પાલિકાના સ્ટોર બિનવપરાશીમાં પડી રહ્યો છે. અધિકારીઓ બિનજરૂરી માલ સામાન મંગાવીને આ માલનો સ્ટોક કરતા હોવાથી 155.17 કરોડનો માલ સામાન બિનઉપયોગી થયો છે. ઓડિટ રિપોર્ટમાં છેલ્લા 4 વર્ષમાં અલગ અલગ પ્રોજેક્ટના 4,324 જેટલા વાંધા દર્શાવાયા છે, જેમાં 70% વાંધા અધિકારીઓ દ્વારા સમક્ષ સત્તાને જાણ કર્યા વગર મનમાનીથી બિલો પાસ કર્યા હોવા બાબતના હોવાનું સામે આવ્યું છે. બજેટ જ્યારે આવે ત્યારે લોકો વચ્ચે એવી રીતના મોટી મોટી વાહવાઈ લૂંટવામાં આવે છે કે ફૂલ ગુલાબી ચિત્ર બતાવવામાં આવે છે. જેવી રીતના કહેવાય ને કે ભાઈ 3 કલાકનું મૂવી હોય ને એનું જે પ્રોમો બતાવવામાં આવે, એવી રીતના લોકો વચ્ચે પબ્લિસિટી કરવામાં આવે, પરંતુ ખરી હકીકત તો કંઈક અલગ જ છે. અત્યાર સુધી તો અમે બધા કામો ઉપર અમે તપાસ માંગતા, બધા કામોની ઉપર ભ્રષ્ટાચાર જે થતો અમે ખુલ્લો પાડતા, પણ આજે તો આ મ્યુનિસિપલ ઓડિટર જ ચોખ્ખી ભાષામાં લખે છે કે સુરત મહાનગરપાલિકાની આર્થિક પરિસ્થિતિ નબળી છે. એમાં જે પ્રોજેક્ટો કરવામાં આવે છે એમાં કંટ્રોલ કરવામાં આવે, સાથે સાથે એના જે ખર્ચ છે એમાં પણ કંટ્રોલ કરવામાં આવે છે, એમાં નિયંત્રણ કરવામાં નહીં આવે, પ્રોજેક્ટોની ડિઝાઇન સુધારવામાં નહીં આવે, તો આપણી આર્થિક પરિસ્થિતિ વધારે નબળી થઈ શકે છે. આનો મતલબ એવો અત્યારે હાલમાં નબળી છે. સાથે કેપિટલ ખર્ચમાં 35% થી પણ વધારે કેપિટલ ખર્ચ થાય છે. કે માનો કે 100 રૂપિયાનો પ્રોજેક્ટ છે તો એમાં 35 રૂપિયા તો માત્ર રિપેરિંગ પાછળ વપરાય છે. તો આ કયા પ્રકારની ડિઝાઇન, કયા પ્રકારના કામકાજ. સાથે મહેકમની વાત કરીએ તો મહેકમની અંદર પણ દિવસે ને દિવસે વધારો થાય છે. ખરેખર ઘટવો જોઈએ મહેકમ ખર્ચ. 100 રૂપિયાનું ઉદાહરણ આપું કે 100 રૂપિયા આપણી પાસે હોય અને 100 રૂપિયા જો વાપરવાના થાય તો હવે એમાં આપણે 55 રૂપિયા આપણે કર્મચારીને વાપરીએ તો સુરત મહાનગરપાલિકાનો વિકાસ બાકીના 40 રૂપિયામાં કઈ રીતના કરીએ? 40-45માં સીધી વાત છે. અત્યારે 55% આપણો મહેકમ ખર્ચ પહોંચ્યો છે અને છતાં પણ આપણી મહેકમની પરિસ્થિતિ નબળી જ છે. હજી પણ આપણે કર્મચારીઓની ઘટ છે. જો કર્મચારીઓ ખરેખર બધા પૂરેપૂરા ભરી દઈએ તો આપણો જે મહેકમ ખર્ચ છે એ 80% ને પણ પાર થઈ જાય. એટલે કે આપણું જે બજેટ છે એના 80% તો ખાલી મહેકમ ખર્ચ જ જતો રહે. વિકાસ કરવાની વાત ને બીજા સામાન્ય કામ કરવાની વાત તો દૂર જ રહે. સાથે એક મોટી વાત એ હતી આમાં કે છેલ્લા 3 વર્ષમાં 155 કરોડનો સામાન વગર વપરાયેલા ગોડાઉનની અંદર પડ્યો રહ્યો. એટલે એક જ વખતે લઈ લીધો અને પડ્યો રહ્યો એવું નથી. દર વર્ષે લેવાય છે, દર વર્ષે બિનવપરાશી થાય, દર વર્ષે એને ભંગારમાં જવા દેવામાં આવે. આવું શા માટે કરવામાં આવે? આ કરોડો રૂપિયાનું જે દેવાળું ફૂંકે છે એના માટે જવાબદાર કોણ છે? આના ઉપર કેમ કોઈ નિયંત્રણ નથી? સાથે સાથે આમાં અલગ અલગ પ્રકારના વાંધાઓ મૂકવામાં છેલ્લા 2 વર્ષના ઓડિટની વાત કરીએ ને તો 4324 જેટલા વાંધાઓ છે. વાંધાઓ એટલે કે કોઈ બિલ અમાન્ય કરવામાં આવ્યા છે અને એ બિલના કારણો કંઈક અલગ છે કે ભાઈ સત્તાધીશોની ઉપરવટ થઈને બિલ પાસ થયા છે, સક્ષમ સત્તા ન હોવા છતાં પણ બિલ પાસ કરવામાં આવ્યા છે. અમુક કામ એવા છે કે જેમાં કામ એક જ વખત થયું છે, બિલ 2 વખત ચૂકવાયા છે. અમુક કામ એવા છે કે જેમાં વાહનોની ખરીદી કરવાની હતી, જે મંજૂર ભાવ હતા એના કરતા વધારે ભાવની અંદર ખરીદી થઈ છે. અમુક એવા કામ છે કે જેમાં કન્ટેનરની ખરીદી હતી, જેમાં 144 કન્ટેનર ખરીદા, બિલ ચૂકવાનું 171 કન્ટેનરનું. તો એ એકદમ કહેવાય ને બે જવાબદારી ભર્યા બધા ડિપાર્ટમેન્ટની અંદર કામ થાય છે. આ વાંધા નંબર આમાં ઓડિટની અંદર લખ્યું છે વાંધા નંબર 20230215 સેનિટેશન વિભાગનું કામ છે અને જેના અંદર જે કન્ટેનર રજિસ્ટરની જે ચકાસણી કરી ફાઇલ આપણા જે ઓડિટરે એમાં ચોખ્ખું લખ્યું છે કે કન્ટેનર 144 ખરીદ્યા હતા અને 171 કન્ટેનરની પૈસાની ચૂકવણી થઈ છે. તો આમાં જે જવાબદાર અધિકારી છે એની તપાસ કરવામાં આવે અને કસૂરવાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે ઓડિટર માંગ કરે છે. એટલે આ જે વાંધા નંબર સાથે ઓડિટની અંદર લખેલા હોય છે, બધા વિભાગના લખેલા હોય કે ભાઈ ફલાણા વિભાગમાં થયું, એક પણ ઝોન બાકી નથી રહ્યો, એક પણ વિભાગ બાકી નથી રહ્યો આ વાંધાઓમાં. તો આનો મતલબ એવો કે બધી જ જગ્યાએ ગોબાચાળી થાય છે અને આના ઉપર એટલે કે આ ઓડિટ વિભાગની ઉપર જે સક્ષમ સત્તા જે કહી શકાય કે જે મેયરની છે એમના કંટ્રોલની અંદર આ ઓડિટ વિભાગ ને સેક્રેટરી વિભાગ આવે છતાં પણ એમનો નજર નથી ને કા નજર છે તો ક્યાંક ને ક્યાંક આ ખાડા કાન કરે છે. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.